છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ભારજ પુલ અને કામચલાઉ ડાયવર્ઝન ભારે વરસાદના કારણે જાહેર હિત માટે બંધ કરવામાં આવેલ છે। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ભાવી જેતપુર તાલુકાના સિહોદના ભારજ નદી ઉપર બ્રિજનો માર્ગ છે 4 ચક્રી વાહન માટે ચાલુ હતો તે બંધ કરવામાં આવ્યો છે। આ બ્રિજના પિલર પાસે ધોવાણ થવાના કારણે પહેલા જ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો તેમજ નદીમાં તમામ વાહનો માટે બનાવેલ કામચલાઉ માર્ગ જાહેર સલામતી અને સુરક્ષાના હેતુથી બંધ કરવામાં આવ્યો છે, કારણ કે કામચલાઉ વાહનો માટેના માર્ગના નીચે નદીમાંથી માટીનું ધોવાણ થતાં વાહનો માટે જોખમી માર્ગ બન્યો હોય। માર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે, જેથી તમામ વાહન ચાલકો જૂના ડાયવર્ઝન રંગલી ચોકડી ઉપર થઈને જઈ શકશે।